ઝઘડિયામાં શ્રમજીવી પરિવારની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। કિશોરીનું પહેલા અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા। કિશોરીના ગુપ્ત ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે તેને વડોદરા ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઝઘડિયા તાલુકામાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી। પરપ્રાંતીય શ્રમિક પરિવારની દીકરી સાથે ગંભીર બનાવ બન્યો। પહેલા તેનું અપહરણ કરવામાં આવ્યું। નાની બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને તપાસ કરતા ખ્યાલ આવ્યું કે તેના ગુપ્તાંગ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા છે, તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ। બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે।